હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મારા ધનુબેનની મોર્નિંગ થઈ ગઈ છે. એટલે સવારમાં ધનુને ઉઠાડા કઈ રીતના ખબર? હેતુભાઈ ઉઠો, સવાલ પડી. અને હેતુભાઈને જ કાલે તો ટીગોળી છે બરોબર નહીં. કાલ રાત્રે જે મસ્તી કરી હતી, બે જણા ગજબ ને મસ્તી કરી હતી. જે સબ્જી આપણે રેડી હો ચૂકી છે. ઘણા બધા લોકોને કોમેન્ટ આવી છે ઘર માટેની, બરાબર. તારા ભાવિશ કેવો કારીગરને ગોતવા માટે ખાલી મેં થોડા લોકોને કંઈક પાછા તો બાથરૂમમાં તો નહીં, એક દિવાલ ચણોને બાકી એને ગોતવા માટે ગયું છે. એ પછી પછી ટાઇલ્સના તો બધાનું કામ થવાનું છે. અને હજુ એક દરવાજાનું પ્રશ્ન તો હજુ ઊભો જ છે. હવે એક તો મેં બહારની સાઈડ દરવાજો ભાવસ કરવા ચેક કરવો છે. મારા મમ્મી રોજના બધા કેવું કે દરવાજો ખુલ્લો રાખો, હવા ઉજાસ. કારણ કે તમે રૂમ બંધ કરી નાખો, બાજુનો દરવાજો છે ને એ બાથરૂમનો છે, એટલે સફોકેશન બહુ બધું થઈ જાય. જ્યારે કે હવા ના એટલે આવા બધા પ્રશ્નો છે. અમે વડે છે ને પ્રેક્ટિકલી કહીએ તો પેલો ભાઈ છે ને એ આર્કિટેક્ટ ઉપર ભરોસો કરે છે. એકચ્યુઅલી મકાન કેવું છે, એકદમ ને લંબ ચોરસમાં છે, બરાબર. તો ચોરસમાં હોત ને તો મકાન બનાવવાની તો ફર્નિચર કરવાની બહુ મજા આવે. આખું સીધું જ આમ આપણે જેમ મકાન છે એઝ ઇટ ઇઝ એવું મકાન છે, બરાબર. જેને કહીએ ને 25-30 વર્ષ જૂની પ્રોપર્ટી છે, બરાબર. એટલે જે પહેલાં ટાઈપના જે મકાનો થતા હતા એ રીતના મકાનો છે. અને આજની તારીખમાં જે મકાનો હોય છે ચોરસ ફૂટમાં, બધા ચોરસ હોય છે. આ ચોરસમાં પણ મસ્ત મકાન બનતું હોય છે. આવી બધી પોઝિશન વાળું કર્યું છે, તો જેમ તેમ કરીને મહેનત કરી રહ્યા છીએ. શું થયું તે બેન થઈ ગઈ બેન? નાસ્તો અહીં કરવું, મોડું ખાઈ જાઉં. શું લાવ્યો નાસ્તો? બિસ્કીટ લાવ્યા. આ ખવડાવીને મોકલશું. બે ઘૂંટ મારીને જવું ચા દૂધના. આ દીકા એ ધનુ કાલે પોપટ કેવો હતો? કાલે જે અમે પોપટ બતાવ્યો તમને, એ છે ને એ પોપટ એકચ્યુઅલી બીજાના ઘરે ગયો હતો, બરાબર. પોતાના ઘરમાં નહોતું, બીજાના ઘરમાં આવ્યો એટલે અપસેટ થઈ ગયો હતો. એટલે પોપટ છે ને કાંઈ બોલતો નતો. ધનુ એને બહુ બધું ખવડાવ્યું ને બેટા. કેટલું ખવડાવ્યું તે? કોના ઘેર જવું? પોપટના ઘેર? પોપટના ઘેર જવું? અરે રોજના પોપટના ઘેર જવું હોય, બોલો. એ પોપટનું ઘર કેટલું દૂર છે બેટા? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. કોબી બટાકાનું સબ્જી બનાવી, આજે કુકરમાં બનાવીશું. લીલા મરચાં અને લસણ અને ટમાટર. સબ્જી નાખી દઈએ. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ, મીઠું સ્વાદ અનુસાર. બાકીનું શાક પણ નાખી દઈએ.
અમુક બટાકા છે ને નીચે કઢાઈમાં મૂકવાથી શું જલ્દી ચડતા નથી ને આનામાં કુકરમાં કરવાથી 2 સીટીમાં તરત આપણે સબ્જી તૈયાર થઈ જાય એટલે આજે કુકરમાં બનાવીએ આપણી પાસે ક્યારેક ટાઈમ ઓછો હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ 2 મિનિટ એના મસાલામાં થવા દઈએ થોડાક આપણે ધાણા નાખી દઈશું અને છાંટો પાણી નાખીશું એટલે કોબી પણ એનું પાણી ચોડશે અને આ છાંટો પાણીથી આપણી સબ્જી સરસ તૈયાર થઈ જશે જેવી આપણને કોરી જોઈએ છે એવી બસ કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે બનાવી છે ખીચડી અને ડુંગળી બટાકાની સબ્જી વરસાદ અને વાવાઝોડુંનું એકદમ અહેવાલ થઈ ગયો છે એકદમ ઠંડો પવન આવી રહ્યો છે તો ફટાફટ કીધું ચાલો રાંધી નાખીએ તો લાઈટ જતી રહેશે લીલા મરચાં લસણ અને આદુ કઢી પત્તા અને તમાલપત્ર અને ટામેટાં સાથે સાથે મસાલા પણ કરી દઈએ હિંગ હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું સરસ બધું આપણે મિક્સ કરી લઈએ ડુંગળી બટાકાનું શાક હોય તો જરાક મીઠી પણ તમારે નાખવી એટલે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ડુંગળી બટાકા નાખી દઈએ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ક્યાંક વરસાદ પડતો સામના બરોડામાં ભાઈને વાત કરી તે કે મારે ત્યાં પણ આ વાવાઝોડું અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અમારે પણ એવું થઈ ગયું છે કે મેં કહ્યું ચાલો ફટાફટ રાંધી નાખીએ પછી લાઇટ બાઇટ જતી રહી તો આપણે પ્રોબ્લેમ નથી કારણ કે પેલો ગોળો નાખ્યો છે જે લાઇટ જાય ને તો આપણે બીજો ગોળો ઓટોમેટિક થઈ જાય એટલે આપણા ઘરમાં અંધારું ના આવે એ ગોળો મોંઘો આવે છે પણ આપણા ઘરમાં અજવાળી રહે સરસ બધું આપણે મિક્સ કરી દઈએ એના અંદર આપણે થોડા ધાણા નાખી દઈએ અને આપણે રસા માટે પાણી નાખી દીધું કુકરની ઢાંકણ વાસી અને 2-3 સીટી મારી દઈએ તો આપણી ડુંગળી બટાકાની સબ્જી મસ્ત તૈયાર થઈ કોમેન્ટમાં ચોક્કસ કે અમારી સબ્જી કેવી લાગે તો ભાઈ અત્યારે કલોલમાં જે વરસાદ પડી રહ્યો છે સતરાલમાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો પ્લસ એ વાવાઝોડું સાથે અને આગળ કોઈ જરી દેખાતું નહીં તે ગાડીની સ્પીડ આપણે બહુ માપની રાખેલી છે તો ફૂલ વરસાદ છે મહેસાણામાં તો ભયંકર કેવો ફૂલ આવશે એવી પોઝિશન થયેલી છે કરા સાથે વરસાદ પડ્યો છે હા જો વીજળીના કડાકા ભડાકાની સાથે અને આ તો હવે ગરમા ગરમ રોટલા ખાવાની જે મોજ આવશે બૈરું બનાવીને આવે ત્યારે બનાવીને તો હશે હવે જોઈએ એવું થાય તો પલળીને તો અકવાર મજા આવે ગરમા ગરમ જમવાની અને આની સ્પીડ બી ગાડીને એકદમ સ્લો રાખવી પડે એવી છે લાઈટો બધી ચાલુ કરી દઈએ માપનું ઓવરટેક કરીએ જો કે આ રોજનો રસ્તો છે એટલે આપણને કાંઈ તકલીફ નહીં જ આવે અને ઝાડ બી ઘણી જગ્યાએ પડી ગયા છે ઓહો શું વીજળીના કડાકા ભડાકા હા કેટલું અજવાળું દેખાય તમને જુઓ ગજબ વાહ ભાઈ વાહ મારે મોબાઈલનું રિઝલ્ટ કેટલું ચકાચક છે મને કશું દેખાતું નથી કેમેરા એકદમ ક્લીન દેખાય હા ભાઈ આઈફોન તો આઈફોન છે ભાઈ જો સરસ મજાનું રિઝલ્ટ શું વાત છે ગજબ રિઝલ્ટ આવી ગયા મને તો પહેલી વખત ખબર પડી મારી જેટલું ગાડી આમાં તમને જે કેમેરામાં જે વિડીયોમાં જે ક્લીન દેખાય ને એટલું મને રિયલમાં ક્લીન નથી દેખાતું જુઓ નાખું એકચ્યુઅલમાં બધું અંધારું છે ખાસો બધો વરસાદ મેવાડામાં પડ્યો છે ચલો ભાઈ 10 વાગ્યા છે મેવાડામાં જે વરસાદ વરસ્યો ભૂકા કરી
ચલો હવે રોટલા નહીં તો ગરમા ગરમ ભાખરીનું શાક જોડે શાક ખીચડી અખંડ મોજ આવી જાય. મારે ગણતરી હતી કે ધાબામાં જઈને હું ખાઉં તો હજુ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને વીજળી પણ પડી રહી છે એટલે દરેક સેવા એવું નથી. શું કહેવું હતું ધાબામાં ખાવાની કેવી મજા આવે, ઠંડો ઠંડો પવન આવે. આ તો એસી ચાલુ નહીં કરી શકતા, મજા આવી જશે. ખેડૂતોને બીજા લોકોને ઘણું બધું નુકસાન પણ થશે. આપણને વળી મોજ આવે, બીજા લોકોને જેમ નુકસાન થયું ને એના ખબર પડે નુકસાન કેટલું હશે. કાલે રીતે આવશે 3-4 દિવસની જો આગાહી છે ને મસ્ત ભાખરી શાક ખાઈ. ચલો ભાઈ ગરમા ગરમ જમવાની મોજ આવી ગઈ, અખંડ મોજ. હજુ 4-5 દાડા વરસાદની આગાહી છે. આ મેં હમણાં ન્યૂઝ જોતો તો સાંભળવા જોવા મળ્યું. ધ્યાન રાખજો. અને અમદાવાદમાં પણ ખૂબ જ વાવાઝોડું આવ્યું હતું, પણ વરસાદ અમુક એરિયામાં પડે છે, અમુક જગ્યા નથી પણ પડે બી થોડુંક જ પડ્યો છે. રોડ ભીના કરીને તરત સુકાઈ જાય એવો વરસાદ પડી બંધ થઈ ગયો. અને હમણાં બધા કે ભૂકા કડે કેવો પડ્યો? બહુ પડ્યો જબરજસ્ત, ચોમાસા જેવું. વીજળીના કડા હું આવ્યો તો તમને વીજળી કડાકા ભડાકા ચાલુ છે. ચાલુ છે ને રવિવાર કાલે બી વરસાદ તો હતો, મતલબ વીજળી તો ચાલુ જ હતી. ઓર અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે પાઇનેપલમાં દૂધ ન નખાય. આ મમ્મીએ દૂધ નહોતું નાખ્યું, મમ્મીએ શું નાખ્યું હતું? મલાઈ નાખી હતી. બરાબર, બસ મલાઈ નાખીને પાઇનેપલનું જ્યુસ પીજો તમે પીતા રહી જશો. એ પાઇનેપલનું જ્યુસ છે ને અમદાવાદ કાલુપુરના સામે મળે છે. પહેલાં એ વખતે 10-10 રૂપિયાનો ગ્લાસ મળતો હતો, અવતાર વધી ગયો તો ખબર નહીં. પહેલાં મળતો હતો, અંદર એ લોકો મિલ્ક પાવડર અને બરફ નાખીને. દૂધ તો ના જ નાખાય, દૂધ તો નાખાય. અને એ મલાઈ પણ ના નાખતા, મલાઈ બી ટેસ્ટ સારો નહીં આવે, મસ્ત લાગે. તમે આને નહીં ભાવે, મને ભાવે. પાણી નાખજો, પાણી જિંદાબાદ. મલાઈ નાખી જ જોજો. નવું ઘરની જગ્યા આજુબાજુ બહુ મસ્ત છે. રોડ ટચ ફૂલી બેસ્ટ, બહુ ગમ્યું. તમારી જિંદગીમાં ખુશીઓનો ભાગ બનાવી દે, તમારા ઘરના અલગ ખુશીઓથી ભરી દે. આમીન શુએન અમીન. ગુડ લક કરશું. થેન્ક યુ સો મચ મીનાસબેન. નવું ઘર બહુ સરસ નાઇસ એન્ડ રૂમમાં કલર હતો કે કર્યો છે? એ કલર છે પણ ભાવેશ નહીં ગમતો. મને નહીં ગમતો કલર તો ઘરમાં વ્હાઈટ જ શોભે. બરાબર, તો ઓફ વ્હાઈટ બી હોય તો પણ ચાલે. મને ના ગમે ભાઈ આવું પિંક પિંક. ઘરમાં બરકત નહીં રહી, એ તમને કહું. હું માનું છું ભાઈ, થોડા ઘરમાં ઝઘડા થશે, નેગેટિવ એનર્જી આવશે. બેસ્ટમાંનું બેસ્ટ હોય તો વ્હાઈટ, બસ એનાથી બીજું કશું જ નહીં. એમાં જ તમારા ઘરમાં બરકત રહે. મારો તો પર્સનલ અનુભવ છે એટલે તમને કહું. ઘરમાં કોઈ લાલ પીળો કલર કરેલો હોય તો કદાચ ચેન્જીસ કરવાનું ખાલી એક વાર વ્હાઇટ કરીને જુઓ. પછી જે આપણા ઘરમાં છે ને અમુક જે કંકાસના બધું છે ને એ આજુબાજુ એન્વાયરમેન્ટથી બી થતું હોય છે. બરાબર, તબિયત આપણે કેમ ખરાબ થઈ જતી હોય છે, કેમ થતું હોય? એન્વાયરમેન્ટના કારણે. બરાબર, એવું જ એન્વાયરમેન્ટ જો ઘરમાં આવી રીતે લાઇટોનું કે પછી કલરનું બી ઘણી બધી ઇફેક્ટ પડતી હોય છે. એટલે હંમેશા કલર વ્હાઇટ જ સારો લાગે. શિવાશીબેન લખેલા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. પાઇનેપલમાં દૂધ ના નખાય, નવું ઘર ખૂબ સરસ. ધંધા વિશે તમે જે માહિતી આપી ખૂબ સરસ છે. ધનીના વાળમાં તેલ નથી નાખતા? ઘણું નાખીએ, પણ તમે દિવેલનું કીધું ને તો એ રુચિતા હું તમે દિવેલ ઘસી નાખે છે. એના વાળ થોડા કહીએ ને કે ભૂખરા થઈ ગયેલા છે. બરાબર, તેલ તો નાખે જ છે, પણ સવારે તેલ નાખેલું તો બપોરે થોડું કટાક થઈ જાય. એ સિવાય તેલ ક્યાં ઘસી આપણે એ જ ખબર નહીં. નાખીએ છીએ તેલમાં. નિકિતા જે લખેલા છે ઘર સારું છે બટ મને તમારું જૂનું ઘર બહુ જ ગમે છે. થેન્ક યુ. આ છે ને ડેવલપમેન્ટ કરેલું છે, મતલબ કહીએ ને નવા કન્સ્ટ્રક્શન પ્રમાણે ડેવલપમેન્ટ કરેલું છે. અને પેલું 20-25 વર્ષ જૂનું મકાન છે એટલે આપણને ઇફેક્ટ પડતી હોય. એ રૂમ પેક કરી મોટી સાઇડર વિન્ડો મૂકી શકો ફ્લેટની જેમ. એ પણ થઈ શકે, પણ આ ભાઈને
એક વખત છે ને ત્યાં આગળ ગોથા ખાશે ને પછી અંદર પેલું કહીએ ને કે થોડી ગરમી લાગશે, સફોકેશન થશે ને પછી એ દિવાલ તૂટની ચાહીએ, પછી દિવાલ તૂટશે ને પહેલાં તો નહીં જ થાય કરવા. એટલે શું છે એ જે દરવાજામાં તમને કાલે બતાવ્યું હતું એ દરવાજા આખું પેક કરવાનું છે, તોડવાનું નથી, પેક કરવાનું છે. ઇન ફ્યુચર કદાચ ગરમી લાગે તો હવા એડજસ્ટ કરવા માટે ખુલી શકે. એટલે પ્લાન એ અને પ્લાન બી બે બાજુ હોય. કુશનસિંહ લખી રહ્યા છે તે દરવાજો બંધ કરતા રૂમ સાવ અંધારિયો થાય એ વાત આપની બરાબર છે. આ બધું પ્લાનિંગ પ્રી પ્લાનિંગ હોય, આપણું પ્લાનિંગ એકદમ કમ્પ્લીટ હોય ને. નવું મકાન બતાવ્યું તે ઉપર આગળ તમે ખુરશી મૂકવાનું કીધું ત્યાં હિંચકો મૂકી શકો, નીચે આગળના રૂમમાં મોટો છે એમાં હિંચકો મૂકી શકો, ફર્યું મોટું છે હિંચકો મૂકી શકો. આજે ગાયત્રીબેન હિંચકો મૂકવાનો જ છે પણ સિંગલ મૂકવાનો છે ઉપર. હા સિંગલ જ મૂકવાનું સિંગલ અમે કોમન પ્લોટમાં લગન બગન, કોમન પ્લોટ નહીં પાર્ટી પ્લોટ, પાર્ટી પ્લોટમાં લગન બગન હોય તો બે સાઈડ મેં તમને કાલે નતું બતાવ્યું. આમ ઝૂમ કરો ને એટલે સીધી દુલ્હને કેવા કપડાં પહેર્યા, શું પહેર્યું એ બધું લેડીઝોને ખબર પડે, બરાબર. અને અમે ઝૂમ કરીએ જમણવારમાં શું છે. આપણે લોકોનો જમણવાર જોઈને શું હોય, હા આ તો જસ્ટ મજાક કરી દઉં છું, આપણે ખુશી હું લેવાની, બહુ મજા આવે છે. હા પછી અમે રાસ ગરબા અને ડીજે બધું વાંચતું પછી હેરાન બી થઈ ગઈ. જેટલી મજા આવે ને એમાં હેરાન બી થવાનું થાય, કારણ કે બધું પાર્કિંગની ફેસિલિટી નથી, લોકો ઘર આગળ બી ગાડી મૂકી જતા હોય એટલે થોડું કોઓપરેટ કરવું પડે. ચલો નેક્સ્ટની કોમેન્ટ બધી તમારે ત્યાં વરસાદ કેવો પડે છે ખાસ કોમેન્ટમાં કહેજો. મતલબ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે, તમારા ન્યૂઝપેપરમાં કદાચ તમે જોવા મળી ગયો છે મેહોણા કેવો પડે, નાખો ઓવરઓલ ગુજરાતમાં બી ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.